સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે ડ્રગ્સની બધી વધી રહી છે અને ડ્રગ્સને કારણે યુવાધન આજે બરબાદ થઈ રહ્યું છે. આખા દેશમાં સૌથી વધારે જો કોઈ જગ્યાએ ડ્રગ્સ લેન્ડિંગ થયેલું પકડાયેલું હોય તો ગુજરાતના દરિયાકાંઠે પકડાય છે. એટલે એવું કહેવાતું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એ ડ્રગ્સનું લેન્ડિંગ હબ બની ગયું છે. અને જે છેલ્લા થોડા વખતથી આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં ભળતા નામથી કેમિકલ્સ મંગાવવામાં આવે છે ને એમાંથી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. એનાથી એટલું એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આખા દેશમાં હવે ગુજરાત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની રહ્યું છે. ત્યારે આપણા બધા માટે ચિંતાનો વિષય છે કે આજે કોઈ પણ પરિવારનો દીકરો દીકરી હોય, કોલેજમાં જાય છે, સ્કૂલમાં જાય છે, તો એ ડ્રગ્સના રવાડે તો નહીં ચડી જાય ને, એની જિંદગી બરબાદ તો નહીં થઈ જાય ને, એ ચિંતા દરેક પરિવારને છે. ત્યારે સરકાર ખાલી થોડું ડ્રગ્સ પકડાય અને એની જાહેરાત કરીને વાહવાહી લે એના બદલે ખૂબ ચિંતા સાથે આ ગુજરાત આવનારા સમયમાં ઉડતા ગુજરાત ના બની જાય, એનું જે સક્ષમ યુવાધન છે બરબાદ ના થઈ જાય, નશાના રવાડે ના ચડે, એની ચિંતા કરવી પડશે. અને એક સઘન ઝુંબેશ સ્વરૂપે આખા ગુજરાતમાં ક્યાંય પણ ડ્રગ્સ લેન્ડ પણ ના થવું જોઈએ, મેન્યુફેક્ચરિંગ પણ ના થવું જોઈએ. અને જે ડ્રગ્સ પેડલરો ભાજપના કેસ નાખીને ધીમે ધીમે ખુલ્લેઆમ ડ્રગ્સનું ટ્રેડિંગ કરી રહ્યા છે, એનો પ્રસારને વધારો કરી રહ્યા છે, એને અટકાવવા માટે પણ પોલીસે કડક કાર્યવાહી કરવી પડે છે અને સરકારે એક સઘન ઝુંબેશના સ્વરૂપમાં ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદ થાય એ માટે આગળ આવવું પડશે.